કરવાનું। ચાલો દર્શક મિત્રો, હું આવી ગઈ છું હેતલ ચીકાણી। આજે ઘઉંના ઘરના જ લોટની આપણે મેગી બનાવીશું। અત્યારે હું નાખી રહી છું સાદું પાણી, કાંઈ જ એમાં હોતું નથી। આપણે જે રસોઈ માટે પાણી રાખીએ એમાં પાણી નાખ્યું। ઝીણો રોટલીનો લોટ હોય છે એને સાદો આપણે રોટલીનો બાંધી એ જ રીતનો મેં બાંધી અને તૈયાર રાખ્યો છે। એમાં કાંઈ નાખવાનું હોતું નથી। 4 ગ્લાસ પાણી નાખું છું। આપણે 4 ગ્લાસ થઈ ગયા લેવાનું। અને સિંધાલું ખાતા હોય તો સિંધાલું, નમક ખાતા હોય તો નમક, એમાં નહિવત પ્રમાણમાં સ્વાદ અનુસાર નમક નાખવાનું। અને હવે આ પાણીને એમને એમ જ ઉકળવા દેવાનું છે, કાંઈ નથી કરવાનું। અને ત્યાર પછી આપણે જેનનો મસાલો હોય છે એ મસાલો આપણે નાખી છે। એમાં લસણ ડુંગળી નથી આવતા। અને ઘરે હું મારા બાળકોને આ જ મસાલો નાખી અને સાદા જ ઘરના લોટની મેગી બનાવી આપું છું। ક્યારેય મારા બાળકો પડીકા ખાતા નથી, બહારની અમે કોઈ વસ્તુ ખાતા નથી। હવે આ લોટને આપણે બાંધી લીધો છે અને ઘરે જે આપણે સેવનું મશીન હોય એ ચકરી ચડાવવાની છે। આ ચકરી ચડાવી અને એમાં આપણે તેલવાળો હાથ કરી ગાંઠિયામાં ને સેવમાં કરી એવી જ રીતનું તેલવાળું લગાવી આપણે લોટ ભરી દેશું। લોવા બનાવી લોટ ભરી અને તૈયાર રાખશે ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળી જશે। આવી રીતે પેક કરી દેશું। આપણું પાણી ઉકળી ગયું છે, જોવો છો ને, એકદમ પાકું થવા દેવાનું છે એટલે બાળકને કાંઈ થાય નહીં। અને ત્યાર પછી આપણે સેવ પાડી એમ જ મેગી પાડી દેવાની છે। દર્શક મિત્રો, હવે જો આ ઉકળી રહી છે આપણે ચેન્જ કરી નાખવાની છે। બધી જ પાડી દીધા છે નૂડલ્સને, એકદમ ઉકળવા દેવાનું છે। મેં બતાવ્યો તો એ જૈન મસાલો છે અને મારે બાળકો નાના છે એટલે હું ઓછું તીખું કરું છું, પણ આપ તમારા સ્વાદ અનુસાર કરી શકો છો। એકદમ મેગી સરસ બની ગઈ છે અને ખાઈ શકો છો। તમે ગામનો પણ જે મેગી મસાલો મળે છે એ પણ લઈ શકો ને નાખી શકો। આમાં વેજીટેબલ બોઇલ્સ કરીને નાખી શકાય, જેવું ફાવે એવું પણ બનાવી શકાય। પણ એકદમ રેડી જેવી મેગી બની ગઈ છે।